કોઈનો ધંધો નથી ભાંગવો ભાઈ. કન્સલ્ટન્સી વાળા એમનું સારું જ કામ કરે છે, પણ અમુક ને મને એમ થાય છે કે મને આ ન બોલવું હોય. આ 2461 કોડ વિશે મેં વિડીયો બનાવ્યો છે, બરાબર. એમાં હું એમ બોલ્યો કે ભાઈ ઇન્ડિયાથી તમે ડાયરેક્ટ ડિપેન્ડન્ટ લાવી શકો. એટલે બીજા અમુક કન્સલ્ટન્સી વાળા બહાર આવી ગયા કે હા અમે કરી આપીએ છીએ, કોને આ વિઝા કરાવવા હોય તો તમે અમારો સંપર્ક કરો, અમે તમને વિથ તમારા ડિપેન્ડન્ટ તમને ત્યાં યુકે મોકલી આપશું ને આવું ને તેવું. ભાઈ એ લોકો મોકલી આપશે અને કદાચ સારું એમની પાસે હોય તો મને વાંધો નથી, પણ 1-2 જણાના વિડીયો જોઈને એમાં જોઈને મને એમ લાગતું હતું કે ભાઈ દાળમાં કંઈક કાળું છે. પહેલી વાત તો તમે ઇન્ડિયાથી એમની પાસે COS પડ્યા હોય, એ લોકોનો ભાવ મેં ઇનડાયરેક્ટલી જાણવા ટ્રાય કરી તો 30 થી 35 લાખ 40 લાખ ડિપેન્ડ્સ, પછી તમે કેટલા જણા છો, કઈ રીતનું તમારું બેકગ્રાઉન્ડ, એટલાની આજુબાજુ ભાવ કહે છે. ને પછી મેં એમને એવી પૂછવાની બી ટ્રાય કરી મેં કે તમે કઈ જગ્યાએ આપો હતી, કે એ બધું તમે અડધું પેમેન્ટ કરો ને પછી બધી વાત થઈ કે અમે તમને અત્યારે બધી વસ્તુ ન કહીએ કે આ ને તે. એટલે ભાઈ તમારી પાસે જો પૈસા વધી ગયા હોય ને સગવડતા હોય ને તમને એમ ભાઈ રિસ્ક લેવું હોય, ભાઈ તમારી મરજીનો વિષય છે. આપણે કોઈ દિવસ નથી કહેતા ને આગળ નથી કહેવાના કે ભાઈ તમે પૈસા દઈને કરાવો, પણ તમે ભાઈ વધી ગયા હોય તો ભાઈ એમાં જ ભાઈ મારો કઈ વાક નથી ભાઈ. મારે તો કેવું પડે કે ભાઈ અહીંયા કરે છે, પણ તમારે કરાવવા ન કરાવવા એ તમારી ઉપર છે કે ભાઈ તમારા પૈસા હે. ફાઇનાન્શિયલી ઓલું કે ને કે જે ફાઇનાન્સની ને એવી બધી એડવાઇસ છે ને તમારા ઘરવાળાઓને ને બીજા જે તમારા કોઈ પર્સનલ હોય એની એડવાઇસ લઈને જ આગળ વધવાનું. બાકી પછી કહેતા નહીં હલવાઈ ગયા. અને 2461 ઇન્ડિયાથી કરાવીને આવો ને ભાઈ ધ્યાન રાખીને આવજો, કેમ કે 70% ખોટું કરવાવાળા જાજા છે. બીજી વાત નહીં, અહીંયા આવી ગયા ને ભાઈ ખબર પડશે કંપની જ નથી, કામ નથી મળતું ને ભાઈ આ આખું લશ્કર લઈને આવી ગયા હોય, ઓલે કે ને ઘરવાળી હોય, છોકરા હોય, પોતે હોય. એટલે થોડુંક સમજી વિચારીને આવો, પછી ખોટું હેરાન ન થવું પડે. બાકી તમારી ઉપર છે ભાઈ તમારે કરવા ન કરવા. હું તો ભાઈ ચોખ્ખી ભાષામાં ના પાડું કે પૈસા દઈને ન કરાય, પણ આપણે કે ને આપણી પાસે અમુક સ્કિલ નથી કે ભાઈ આપણે નથી પહોંચીએ કેમ તો કરવાય પડે. સાવનભાઈ તમે સમજતા નથી ભાઈ, એ તમારો ઓલો કે ને તમારો પ્રશ્ન છે કે ભાઈ કરવા ન કરવા, પણ હું ના પાડું એનું રીઝન છે. તમ તારે એવું કંઈક થતું હોય કે ભાઈ મને તમારી સલાહની કંઈ એડવાઇસની જરૂર છે ભાઈ, આખું મેસેજ લખજો એટલે હું ટ્રાય કરીશ કે તમારે લગી પહોંચું, પણ ખાલી હાય હેલો લખીને ન મોકતા.